જય માતાજી, સ્વાગત છે આપણા નવા બ્લોગમાં। તો આપણી ચેનલ ઉપર આપણો પહેલાં તો ખુશ ખબર છે કે આપણે 200 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે। તો એ બદલ દરેક સબસ્ક્રાઈબરનો દિલથી આભાર માનું છું। અને આજે આપણે આખો દિવસ શું થાય છે તે જોઈએ। તો પહેલાં તો આપણે અત્યારે લગભગ વાગી ગયા છે 9:30 થયા છે સવારના, અને આપણે નીકળ્યા છીએ ચિત્રોડા। આપણે ફોનની ડિસ્પ્લે લાવી છીએ, તો આ ફોનની ડિસ્પ્લેના કહાણી છે। તો ચિત્રોડા જઈએ પહેલાં અને ફોનની ડિસ્પ્લેને કહીએ, બરાબર। તો ફાઇનલી ગાઈસ બરોલી આવી ગયા છીએ મોબાઈલ રિપેર કરવા માટે। જીની મોબાઈલ રિપેરિંગનો મોબાઈલની ડિસ્પ્લેને કહીએ। તો ફાઇનલી ગાઈસ મોબાઈલ આપી દીધો છે વોશ કરવા માટે। તો ફોન ખોલું છું, ફોનના પુર્જા અલગ કરી નાખ્યા છે। આપણે ફર્સ્ટ ટાઈમ જોઈએ છીએ લાઈવ ડિસ્પ્લેના ખાતા। બેટરી કાઢે છે, હીટ મારી પેલું શું કે ખુલતું નહીં, એના માટે ગરમ કરીને પાછું ખોલી બેટરીને કાઢીને। તો આઈડી આપણી જૂની ડિસ્પ્લે જુઓ, ચાપ તૂટી દીધી, નવી ચેક કરવા આવી, કમ્પ્લીટ ચાલે છે। જુઓ ઉપર નીચે બધું ચેક કરી લીધું, બરાબર, કમ્પ્લીટ છે। આ જૂની તૂટેલી ડિસ્પ્લે, બરાબર। તો ગાઈસ જૂની ડિસ્પ્લે સીધા જઈએ ઘર ગયા છે, હવે નવી નાખી દીધી છે। તો ફાઇનલી ગાઈસ ડિસ્પ્લે નખાઈ દીધી છે, અને હવે જઈએ સીધા ઘેર। બહુ ભૂખ લાગી છે તો ખાઈએ ઘેર જઈ। તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ ખેડ કસિયાવાળો ખેડ। તો અહીંયા આપણે બાઇક સર્વિસ કરાવવા મૂકી હતી, તો એ લેવા આવ્યા છીએ, બરાબર। જોઈ લો પહેલાં તો ગેરેજ સીસીટીવી મારેલા સ્વાના। તો આપણે પહેલાં તો બાઇક જોઈ લઈએ કેવી તૈયાર કરી છે। એ આપણી ગાડી એન્જિન બનાવડાવી છે, સર્વિસ કરાવડાવી છે। તો ગાડી કેવી તૈયાર કરી છે એ તો ચલાવતી પછી જ ખબર પડશે। 7,000 ખર્ચો છે, બરાબર। તો ગાઈસ ગાડી જાય છે ટેસ્ટ ડ્રાઈવ માટે। ગાઈસ તમે વૈકણ ગાડી સર્વિસ કરાવવા આવો તો કોકો મારી કુલર મારી આવી શકો। કસ્ટમરને 2-3 કલાક જેવું હોય તો આના ટાઈમ જાય, બરાબર। તો આ સારી સુવિધા છે, ગાડી હોય જ સર્વિસ કરાવવા આવો ખેડ કસિયા હાઈવે પર જયવીર ઓટો સેન્ટર। તો ગાઈસ હવે આપણે બાઇક લઈને નીકળી જઈએ સીધા ઘેર, બરાબર। ચલો શાકભાજી લેવા ખેડ ગામમાં જઈએ, શાકભાજી યાદ આવી। તો ગાઈસ રસ્તામાં આવે છે ગુંડો, આપણો ફેવરેટ છે। તો ગુંડો જોવા બતાવો, પાકી ગયો છે મસ્ત। તો 2-3 તોડીને ખાઈએ, કૂદકો મારવો પડશે। ગાઈસ મસ્ત લઈ લીધો છે લુચ્ચો ખૈયાણ, આપણો ફેવરેટ। તો ફાઇનલી આપણે આવી ગયા આપણા ગામમાં, જોઈ લો આપણા ગામનો નજારો। તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ, અને આજ માટે આટલું જ। તમારા બધાને જેમ હું એમ આવી છું, કાલે આપણે જવાનું છે હિંમતનગર, તો કાલે મસ્ત મજા આવી જશે। બાકી આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। મળીએ આવતા નવા વિડીયો સાથે। જય માતાજી, જય ગરવી ગુજરાત।